હર હર મહાદેવ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું જૂની નગરી ગામ, જ્યાં ગામથી દૂર સીમમાં આ પૌરાણિક મહાદેવનું આ મંદિર આવેલું છે, જે નીલકંઠ મહાદેવના નામથી ઓળખાય છે. કહેવામાં આવે છે કે આ શિવલિંગ વર્ષો પહેલા જમીનમાંથી નીકળેલું છે. તો આ રહસ્યને જાણવા માટે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. આ એવું પવિત્ર સ્થળ છે જે સદીઓથી ભક્તિ અને ઇતિહાસની સાક્ષી છે. તો ચલો સાથે મળીને કરીએ આ પૌરાણિક મંદિરની યાત્રા. વર્ષો પહેલા આ મંદિર પાસેથી સરસ્વતી નદી વહેતી હતી. અહીં આવો એટલે મનને પરમ શાંતિનો અહેસાસ થાય છે. દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા આવે છે. આ મંદિર સતત આસ્થાનું પ્રતીક રહ્યું છે. તો બાપુ આનું છે કોઈ લેખ આધાર કોઈ છે નહીં. હવે કયા યુગમાં બરાબર કોના હાથે કયા બ્રાહ્મણે અને કયા સત્ય લોકોએ આનું નિર્માણ કર્યું છે એનું કોઈ દફતરી નામ નથી, કોઈ લોક વાક્યમાં પણ નથી. બરાબર લોકોની વાત લોકવાક્ય એવી રીતે બોલે છે કે આ શિવલિંગ છે એ શિવલિંગ સ્વયંભૂ છે. બરાબર જમીનમાં ન નીકળેલું. મને અત્યારે 83 વર્ષ થયા છે. બરાબર તો મારા વડીલ 100 વર્ષની વાત કરતા તો એ 200 વર્ષની વાત જાણે. બરાબર તો મને કે બાબા આ શિવલિંગ જે અહીંયા જંગલ હતું ત્યાં કર્યો મહાન ભાડે એક વડ હતો. બરાબર અને વડ ની અંદર ત્યાં નાગ રહેતો, નાગ મણિધર નાગ. બરાબર કે જેના માથા પર મણી હતી અને મણીના તેજથી ચરે એવો નાગ હતો. બરાબર આ એક વર્ષની એ છે એવા વર્ષમાં લકડ એમ પડી ગયો. અને લકડ એમ પડવાથી આ જંગલ બળી ગયો, વડલો પણ બળી ગયો. બરાબર કોઈને વડલો બી ખતમ થઈ ગયો. બરાબર અને ધીમે 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 આ જગ્યા નરાળી થઈ ગઈ. બરાબર એટલે લોકોની જાણમાં આવી કે ભાઈ આમાં મહાદેવ છે. અને શ્રાવણ મહિનાની અંદર અહીંયા કેટલા દૂરથી લોકો અહીંયા દર્શન કરવા આવે? શ્રાવણ મહિનાની અંદર ઓછામાં ઓછા નહીં આવતા હોય તો સાહેબ બોમ્બે સુધી નહીં આવે. બરાબર બોમ્બે થી આવે, સુરત થી આવે, કલકત્તા થી આવે, વિસનગર થી આવે, ડીસા થી આવે, દોતા થી આવે. બહુ દૂર દૂર થી દર્શન કરવાના માટે અહીંયા આવે. અને આની પ્રતિષ્ઠા એવી છે, બરાબર, કોઈ પણ માણસ ને કે પશુ ને કે પક્ષી ને, બરાબર, જો શરીર ની અંદર કોઈ પણ શરીર ની અંદર જો ગોઠ નીકળી ગયેલી હોય, બરાબર, કે કેન્સર નીકળેલું હોય કે ગમે તે હોય, બરાબર, પણ આ મારા ભગવાન નું એટલું હાથ છે અત્યારે, બરાબર, કે અહીંયા આવીને સીધો હિંમત માની જાય કે એ ભગવાન મારી ગોઠ ગળી જાય, ઓપરેશન ના કરવું પડે, બરાબર, તો તારા શરણે આવી અને 1 કિલો ગોળ, 1 કિલો મેઠું અને 1 શ્રીફળ આવીને તારા શરણોમાં હું ધરાવીશ. બરાબર આવી માનતાઓ લોકો માનતા છે. બહુ દૂરથી માનતા આવો.